હમણાં 2 દિવસ પહેલા એક બનાવ બન્યો, એના વિશે તમે બધાએ જોયું કે કેવી રીતે જે 4 વ્યક્તિ ચાલતા રણોજા ધજા લઈ અને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ અચાનક પાછળથી એક ટ્રક વાળો આવે છે અને આ 4 વ્યક્તિને જે કચડી અને એમને મારી અને એમનો જીવ લઈ અને જતો રહે છે. તો ખૂબ દુઃખદ ઘટના છે, કરુણતાભરી ઘટના છે. તો જે આ વ્યક્તિઓ હતા એ ભાઈ આપણા બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લાના હતા, જે થરા શહેર નજીક અધગામ આવેલું છે. એ અધગામના 2 યુવાનો હતા અને દિયોદર તાલુકાના જે નવા ગામના 2 ભાઈઓ હતા. એ જે વિડીયો જોઈ અને ખરેખર આ હૃદય કંપી ઉઠ્યું છે ને યાર. તમે પણ જોયો હશે તો તમારે પણ કંઈક થયું છે. આવું અવસાન તો યાર, આવું મોત તો કોઈને ના આવજો. તો એ તો ભગવાનના દર્શન કરવા જતા હતા દ્વારકાધીશના, છતાં પણ એમની સાથે આવું થયું છે. તો એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને જે અણધારી આ ઘટના બની, દુઃખની જે પહાડ તૂટી પડ્યા છે એમના પરિવાર ઉપર, આ દુઃખ સહન કરવાની એમના પરિવારને ભગવાન શક્તિ આપે, આપણે એ જ પ્રાર્થના કરીશું. અને ખાસ તમને એક વાત કહેવી છે, ધ્યાનથી સાંભળજો. પહેલાં તમને બધાને કહી દઉં છું કે આપણે આ વિડીયોની અંદર કોઈ જાતિ, ધર્મ, માતાજી, ભગવાન કે કોઈનો પણ વિરોધ નથી કરતા, કોઈ પણ પ્રકારનો. પરંતુ અત્યારે આપણા ગુજરાતની અંદર એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે, જેની અંદર 12 મહિનાની અંદર 12 બીજ ભરવા જવી. 12 મહિનાની અંદર 12 બીજ ભરવા જવી એટલે કે 12 વખત આપણા ગુજરાતથી રણોજા જવું અને દર મહિને દ્વારકા જવું. આવા બધા ટ્રેન્ડ ચાલી રહ્યા છે અને લોકો જતા પણ હોય છે, જે કાર લઈ અને ગાડીઓ લઈ અને ફૂલે સ્પીડની અંદર બધા ભાઈબંધો જતા હોય છે, એમના પરિવારને લઈને જતા હોય છે, જે રણુજા દર્શન કરવા દ્વારકા જતા હોય છે. પરંતુ એ રણુજાવાળા જે રામાપીર છે આપણને એવું નથી કહેતા કે તમે દર બીજે મારા દર્શન કરવા આવો અને દર બીજ મારી એકણ ભરી જો. પરંતુ અત્યારે લોકો બધા જઈ રહ્યા છે. ખોટી વાત નથી, જવું જોઈએ. પરંતુ તમે જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો કે આપણા ગુજરાતની અંદર દર મહિને એક એવો બનાવ બને છે કે અહીંયા જે રણુજા જતા વખતે જે અકસ્માત થઈ ગયો ને જે ભારતમાળા રોડ ઉપર આ બનાવ બન્યો ને આવું બધું તમે ઘણીવાર કોઈના સ્ટેટસ ઉપર વિડીયોની અંદર જોયું છે. આ બધું શા માટે થઈ રહ્યું છે કે અત્યારે લોકો જે સ્પીડથી ગાડીઓ ચલાવી રહ્યા છે, જે સ્પીડથી બાઇકો ચલાવી રહ્યા છે, જોયા વગર બધું જેમ તેમ ચલાવી રહ્યા છે, એના કારણે આ બધું થઈ રહ્યું છે. હમણાં થોડા ટાઈમ પહેલાં 10 દિવસ પણ નથી થયા, જે વાવ-થરાદ જિલ્લા બનાસકાંઠાના જે ઠાકોર સમાજના 3 જે યુવાનોનું અવસાન થયું, કેવી રીતે ગાડી અથડાઈ હતી ટ્રક સાથે અને આખું ગાડીનો શું થયું એની અંદર જે 3 લોકોનું અવસાન થયું. ખરેખર એ બધી ઘટનાઓ જોઈએ ને તો આપણે અંદર કંઈક થાય, આપણા હૃદયની અંદર કંઈક થાય કે આવું યાર, આવી રીતે મોત એ પણ ભગવાનના દર્શન કરવા જતા. તો જેવી રીતે આપણા આ ભાઈઓ તો ચાલતા જતા હતા, એમની સાથે થયું. તો અત્યારે કહેવાનો મતલબ એટલો કે તમે દર્શન કરવા જાઓ એનો કંઈ વાંધો નથી, પરંતુ તમે જે બાઇકો લઈને જાઓ છો, જે ગાડીઓ સ્પીડથી ચલાવો છો, એ સ્પીડો ઓછી કરી નાખો. અથવા તો એક બેસ્ટ ઓપ્શન છે કે તમે જે ટ્રેન આવે છે ટ્રેનની અંદર જતા રહો. દર વખતે દર મહિને જ્યારે તમારે જવું હોય ત્યારે ટ્રેન ચાલુ જ હોય છે. આપણે રણુજા જવું હોય એ તો ટ્રેન ભરાતી જ હોય છે ને. તમારે દર બીજ ભર્યું હોય તો તમે ટ્રેનની અંદર બેસી અને જઈ અને રણુજા જઈ અને બીજ ભરી શકો છો. તો એના કારણે છે ને આ અકસ્માતને બધું થાય, એક્સિડન્ટને બધું બચી જાય. એવું કંઈ થાય ના, કારણ કે યાર દર સમય, દર કલાક, દર મહિનો અને દર વખતે એક જેવો સમય હોતો નથી. કોઈક ટાઈમે એવો ખરાબ સમય આવી જાય જે વખતે ભાઈ આપણું પણ એક્સિડન્ટ થઈ જતું હોય છે. ભગવાન કોઈની સાથે આવું ન થવા દે, પરંતુ યાર ખૂબ સાચવીને અત્યારે ચાલવાની જરૂર છે. કારણ કે ભાઈ બધા લોકો સ્પીડથી ગાડીઓ ચલાવતા હોય છે અને ગાડીઓની બધું વધી ગયું છે, અવર જવર વધારે હોય છે. જે ભારતમાળા જેવા રોડ આવે છે એ તો બહુ ખતરનાક રોડો છે. તો ખૂબ જ સાવધાનીથી જજો. આપણે ના નથી પાડતા કે તમે દ્વારકા ના જાઓ, રણુજા ના જાઓ, જવું જોઈએ, પરંતુ ખૂબ સાવચેતીથી. અને ખાસ એમાં બાઇકો લઈને તો જવું જ ના જોઈએ. જે તમે ટ્રેનની વાત કરી, ટ્રેનની અંદર ખૂબ સેફ રહેશે. અને ભગવાન એવું નથી કહેતા કે તમે દર મહિને, દર બીજે કે દર આ દિવસે અમારા મંદિરે આવીને મારા દર્શન કરીજો. તમે ઘરે એમની સ્થાપના કરી અને એમના દરરોજ દર્શન કરી શકો છો, આરતી કરી શકો છો. ભગવાન તો આપણા દિલની અંદર વસે છે. તમે સાચા દિલથી, શ્રદ્ધાથી પ્રાર્થના કરો તો તે આપણા અંદર જ છે. અને સૌથી મોટા ભગવાન તો આપણા માતા પિતા છે. એમને ખુશ રાખો, એમની સેવા કરો તો સૌથી મોટો એ તમે બધા આખા જેટલા દુનિયાના 33 કરોડ દેવ છે બધાના દર્શન કરી લીધા એમ જ ભગવાન માનશે. ભગવાન એવું નથી કહેતા કે અમારી આવો જાઓ એનો વાંધો નહીં, પરંતુ ખૂબ સાવધાનીથી અને સાચવીને જજો. અને ખાસ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરી દેજો. અને કોમેન્ટની અંદર આના વિશે શું કહેવા માગશો એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો. અને જે ભાઈ આપણા 4 લોકોનું જે અવસાન થયું છે આ દ્વારકા દર્શન કરવા જતા, એમના માટે કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ લખી દેજો, જેથી કરીને તેમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.